નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલ ચાણસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 10 ની અંદર અગાઉના લેક્ચરમાં યુક્લિડની ભાગ પ્રવિધિના પૂર્વ પ્રમેય વિશે ભણી ચૂક્યા હતા. હવે સૌપ્રથમ તે વસ્તુ શું હતી કે યુક્લિડની ભાગ પ્રવિધિનો પૂર્વ પ્રમેય એટલે શું હતું? આપણે અહીંયા લખીએ a બરાબર bq r, જો r કેવો હોય 0 લેસ ઓર ઇક્વલ ટુ r less than b, બરાબર? આ રીતનો હતો. હવે એના પરથી આપણે તારણો કાઢે છે. જો b બરાબર 2 હોય, જો શું કીધું છે b બરાબર 2 હોય, હવે મેં કીધું છે કે આપણે b બરાબર 2 આપેલા છે, b બરાબર 2 આપેલા છે, તો આપણે r ની કિંમત શું હશે, શેષ શું થશે? તો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો પૂર્વ પ્રમેય શું કહેવા માંગે છે કે 0 less or equal to r less or less than b. હવે b બરાબર જો 2 હોય, b બરાબર કેટલા 2 હોય, તો એની r બરાબર 0 less or equal to r less than b બરાબર 2. હવે આનો મતલબ શું છે, r ની કિંમત કેટલી હોઈ શકે? 2 કરતા નાની અને 0 અથવા 0 કરતા મોટી. લેસ ઓર ઇક્વલ ટુ કીધું છે, ઇક્વલ એટલે 0 પણ હોઈ શકે અને 0 કરતા વધારે પણ હોઈ શકે. એટલે 0 1 2 તો હોઈ શકે નહીં, કેમ? લેસ ધેન છે અને r એ 2 કરતા કેવો હશે, મોટો છે, એટલે 2 તો હોઈ શકે નહીં. r ની કિંમત શું થશે? 0 થાય અથવા 1 થશે. શું થશે? 0 થશે અથવા 1 થશે, બરાબર? હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનું સૂત્ર શું છે? a બરાબર bq r, બરાબર? હવે હું r બરાબર ભાગમાંથી 0 મેળવું અને b બરાબર તો 2 આપેલા છે. b બરાબર કેટલા આપેલા છે? આપણને 2 આપેલા છે. હવે આપણે r બરાબર 0 અથવા 1 મૂકીએ તો અહીંયા શું થશે? a બરાબર b બરાબર તો 2 છે, 2q, r બરાબર 0 મૂકીશ પહેલા તો શું થશે? 2q થશે. હવે 1 મેળવું તો a બરાબર 2q 1. તો જે શેષ મળે છે 0 અને 1, એનો ઉપયોગ કરીને મને બે સંખ્યાઓ મળી. a બરાબર શું મળ્યો? 2q મળ્યો અને a બરાબર 2q 1 મળ્યો છે. એ જ વસ્તુ અહીંયા કહેવા માંગી છે, જો b બરાબર 2 હોય, 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 2, એટલે કે શેષ r બરાબર 0 અથવા 1, 0 અથવા 1 હોય, તેથી a બરાબર 2q અને b ની કિંમત, r ની કિંમત મેકી, પહેલા 0 મેકી, પછી 1 મેકી, મને બે કિંમત મળી, a બરાબર 2q અને a બરાબર 2q 1, બરાબર? હવે દરેક પૂર્ણાંકની સંખ્યા 2q અથવા 2q 1 સ્વરૂપે હોઈ શકે, બરાબર? દરેક પૂર્ણાંકની સંખ્યા હવે 2 માટે કીધું છે, તો 2q 2q 1 હોઈ શકે છે, બરાબર? હવે જો q પૂર્ણાંક હોય, q એક પૂર્ણાંક સંખ્યા છે. q કેવી સંખ્યા છે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે. જો a બરાબર 2q હોય અને હવે ધારો કે a બરાબર 2q કીધા છે, શું કીધા છે? a બરાબર 2q, a બરાબર 2q. હવે એને બે વડે વિભાજ્ય, હવે મેં q બરાબર કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને કોઈ કીધી છે. મને શું કીધું છે? q એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર? q એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે. q બરાબર હું બરાબર મેળવું છું. q બરાબર 1 મેળવું તો શું થશે? a બરાબર 2 ગુણ્યા 1 એટલે 2 થશે. હવે હું q બરાબર 2 મેળવીશ, a બરાબર 2 ગુણ્યા 2 4 થશે. q બરાબર 3 મેળવીશ, a બરાબર 2 ગુણ્યા 3 તો 6 થશે. તો આ જે બધી સંખ્યાઓ મળે છે આપણને એ બધી સંખ્યાઓને જો 2 વડે ભાગી શકું છું. જો તો શું કીધું છે? જે 2q વાળી કિંમત છે, 2q અને 2 વડે હું ભાગી શકું છું. આ બેને પહેલી સંખ્યાને 2 વડે ભાગી શકું, બીજી સંખ્યાને પણ 2 વડે ભાગી શકું છું અને ત્રીજી સંખ્યાને પણ 2 વડે ભાગી શકાય છે. તો એ બરાબર જે 2q આપેલા છે, એ બરાબર 2q આપેલા છે, એ 2 વડે જો વિભાજ્ય હોય, 2 વડે જો એને ભાગી શકાતા હોય, તો
તો કોઈ પણ સંખ્યાને 2 વડે વિભાજ્ય હોય તો એવી સંખ્યાને યુગ્મ એટલે બેકી સંખ્યા સિમ્પલ ભાષાની અંદર આપણે કહીએ તો યુગ્મ એટલે આપણે શું કહેતા બેકી સંખ્યા એટલે 2 4 6 8 10 એવી સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ કહીએ છીએ હવે આ 2q ની વાત એ જ રીતે આપણે 2q + 1 માટે જોઈએ તો જો a બરાબર 2q + 1 હોય a બરાબર શું કીધું છે અહીંયા 2q + 1 લેવાના કીધા છે આપણને જોઈએ તો a બરાબર 2q + 1 હવે q બરાબર વાળા માટે કિંમત કેટલી મૂકેલા 1 મૂકી તો 2 * 1 + 1 2 + 1 એટલે શું થઈ જશે 3 થશે અહીંયા q બરાબર 2 મૂકતા તો 2 + 4 + 1 બરાબર 5 તો q બરાબર 2 મૂકતા q બરાબર શું કીધું છે અહીંયા તો દરેકનો જવાબ શું આવે છે એકી સંખ્યા આવે છે એટલે અયુગ્મ સંખ્યાઓને શું કહીએ છીએ આપણે એકી સંખ્યાઓ કહીએ છીએ તો 2q + 1 સ્વરૂપની દરેક સંખ્યાને શું કહીએ છીએ આપણે અયુગ્મ સંખ્યાઓ કહીએ છીએ બરાબર અહીંયા આપણે લખી દઈએ જો a બરાબર q + 1 હોય તો આ સ્વરૂપમાં a ને અયુગ્મ સંખ્યાઓ કહીએ છીએ તો આપણે અત્યાર સુધી ભણ્યા કે જો 2q આપો હોય 2q + 2 આપો હોય 2q + 4 આપો એટલે 4 ના એટલે ધારો કે 4q + આપતા હોય એટલે 2q આવતો હોય એટલે 2q સ્વરૂપની હોય એવી સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ કહે છે 2q + 1 હોય એવી સંખ્યાઓ આવતી હોય તો અયુગ્મ સંખ્યા હવે 2 ની જગ્યાએ 4 આપેલા હોય તો શું આવે 4q + 2 બરોબર એ બે સંખ્યાઓ એ રીતે આપણે કિંમતો આગળ વધારી શકીએ છીએ કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા યુગ્મ હોય છે હવે કોઈ પણ હવે આપણે ઉદાહરણ તરીકે લઈએ શું કીધું છે કોઈ પણ બે પૂર્ણાંકોનો ગુણાકાર ક્રમિક એટલે લાઈનસર આવતા હોય લાઈનસરની જે સંખ્યાઓ હોય એનો ગુણાકાર હંમેશા યુગ્મ પૂર્ણાંક હોય છે હવે ધારો કે 3 × 4 3 ચોક 12 12 એ સંખ્યા છે બેકી સંખ્યા છે એટલે યુગ્મ સંખ્યા છે હવે હું 7 × 8 તો 7 × 56 56 એ પણ બેકી સંખ્યા છે તો આ જે વાક્ય લખેલું છે એ સાચું છે શું કીધું છે કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા યુગ્મ પૂર્ણાંક જ છે બરોબર એના પછી શું છે કોઈ પણ ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા 100 વડે વિભાજ્ય હોય છે એટલે ક્રમિક કોઈ પણ ત્રણ સંખ્યાઓ હોય ધારો કે 1 2 3 અથવા 3 4 5 હું લખું છું ઉદાહરણ તરીકે 3 4 અને 5 આ ક્રમિક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર તમામ સંખ્યાઓ છે એને 6 વડે ભાગી શકાય આપણે ગુણાકાર કરીએ તો 3 × 4 × 5 તો 3 ચોક 12 12 50 60 હવે 60 ને 6 વડે ભાગી શકાય છે હા તો 6 વડે વિભાજ્ય છે આ વાક્ય પણ શું છે સાચું છે કે કોઈ પણ ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા 6 વડે વિભાજ્ય હોય છે બરાબર તો આ યુનિટની ભાગફળની અનુસાર આપણે તરત તારણ મેળવે છે હવે આ તારણ પરથી આપણે જે તારણ મેળવે છે કે યુગ્મ સંખ્યા કોને કહેવાય અને અયુગ્મ સંખ્યા એટલે જુદી પાડવાની છે તો આ તારણો પરથી આપણે બે ઉદાહરણો ગણીએ તો સૌપ્રથમ પહેલું ઉદાહરણ છે કે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક શું કીધું છે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે q સ્વરૂપમાં હોઈ શકે અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોઈ શકે છે હવે આપણને a બરાબર શું કીધું છે કે 2q અને 2q + 1 હવે આપણે યુક્લિડના ભાગફળનું સૂત્ર શું હતું પહેલા a = bq + r બરાબર હવે 2q એટલે q ના આગળ જે ગુણાકારની સંખ્યા હોય એને આપણે શું કહીએ છીએ b તો આપણે બંનેમાં b કેટલો આપેલો છે 2 આપેલો છે તો સૌપ્રથમ તમારે હવે આપણે a તો કોઈ ધન પૂર્ણાંક છે બરાબર એમને પહેલાથી કીધું છે ધારો કે a કોઈ ધન પૂર્ણાંક છે તો આપણે લખીએ ધારો એ કોઈ
ધન પૂર્ણાંક સંખ્યા છે। હવે સૌપ્રથમ દરેકના આ વસ્તુ તમારે ધ્યાન રાખવું છે। સૌપ્રથમ આ લખી લીધું a કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે। હવે b બરાબર કેટલા છે? અહીંયા કેટલા છે? 2, અહીંયા પણ 2 છે, તો b બરાબર કેટલા થશે? 2 થશે અને b બરાબર 2। હવે યુક્લિડની ભાગપ્રવિધિના નિયમ અનુસાર એનું સૂત્ર જે વાપરતા હતા એમાં આપણે લખીએ છીએ કે યુક્લિડની ભાગપ્રવિધિ અનુસાર યુક્લિડની ભાગપ્રવિધિ નો ઉપયોગ કરી શું છે? 0 less or equal to r less or equal to less than b। હવે b ની જગ્યાએ આપણે કેટલા છે? 2 આપેલા છે। b ની જગ્યાએ શું આપેલું છે? આપણે 2 આપેલા છે, તો આપણે અહીંયા લખીએ કે 0 less than r less than b ની જગ્યાએ 2 આપેલા છે, તો હવે 2 આપેલા છે તો r ની કિંમત શું થશે? હવે સૌપ્રથમ મેં આગળ પણ તમને સમજાવ્યું છે કે r ની કિંમત 2 કરતા નાની અને 0 અથવા 0 કરતા મોટી છે। એટલે 0 પણ હોઈ શકે, એના કરતા મોટી પણ હોઈ શકે, એટલે 2 કરતા કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ છે, બરાબર? તો આપણે જોઈએ તો આની અંદાજે સેટ શું થશે? તો r બરાબર 0 હોઈ શકે અથવા 1 પણ હોઈ શકે છે। હવે આના ઉપરથી આપણે લખીએ કે માની યુક્લિડની ભાગપ્રવિધિ અનુસાર આપણે શું છે? a બરાબર bq plus r। હવે b ની કિંમત આપણી પાસે 2 છે અને r ની કિંમત આપણને 2 કિંમતો મળી છે। આપણે વારાફરતી કિંમતો તમને કીધી, તો b બરાબર 2 એટલે a બરાબર 2q, r બરાબર 0 મૂકવું તો 2q થશે, તો a બરાબર 2q થયા અથવા 1 મૂકીએ r ની જગ્યાએ, r ની જગ્યાએ કેટલા મેળવવાના છે? 1 મેળવવાના છે, b ની જગ્યાએ 2, તો a બરાબર 2q plus 1, બરાબર? આ રીતે હવે બંને સંખ્યાઓ આપણને મળી જશે। a બરાબર 2q મળે છે, તો a બરાબર 2q plus 1 પણ મળે છે। હવે જો a બરાબર 2q હોય, જો a બરાબર 2q એ 2 વડે જો વિભાજ્ય હોય, a બરાબર 2q એ હવે લખ્યા આપણે a બરાબર 2q, તો a એ 2 વડે વિભાજ્ય, 2 વડે શું છે? વિભાજ્ય છે। હવે જો 2 વડે વિભાજ્ય હોય તો તેની સંખ્યાને આપણે શું કહેતા હતા? આગળ જોયું કે જો 2 વડે એ સંખ્યાને આપણે 2 વડે, એ કોઈ ધન પૂર્ણાંક છે એટલે કોઈ q તો કોઈ સંખ્યા પણ લઈ શકે, 0 સિવાયની બધી સંખ્યાઓ લઈ શકીએ છીએ। તો a બરાબર 2q હોય અને 2 વડે જો વિભાજ્ય થતા હોય તો આપણે વિભાજ્ય છે અને તે શું થઈ જશે? યુગ્મ પૂર્ણાંક થઈ જશે, બરાબર? તો આપણે લખીએ અને a ને યુગ્મ પૂર્ણાંક કહે છે। હવે જો a યુગ્મ પૂર્ણાંક હોય, a 2q બરાબર a યુગ્મ પૂર્ણાંક થઈ ગયું। હવે આપણે 2q 1 માટે જોઈએ તો a બરાબર 2q 1, તો a એ 2 વડે વિભાજ્ય નથી, એટલે 2 વડે જો ભાગી ના શકાતું હોય આ સંખ્યા q બરાબર મારા વડે કોઈ પણ કિંમત મૂકીને આપણે જોયું કે q 1 સંખ્યાને આપણે 2 વડે ભાગી શકતા નથી, એટલા માટે જો ભાગી શકાતો ના હોય તો એવી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? અયુગ્મ સંખ્યાઓ કહીએ છીએ। નથી અને એને અયુગ્મ પૂર્ણાંક કહે
બરાબર. હવે આપણે બંને જોઈ લીધા કે યુગ્મ પૂર્ણાંક અને અયુગ્મ પૂર્ણાંક. હવે જો a બરાબર 2q હોય સ્વરૂપના હોય તો એ યુગ્મ પૂર્ણાંક થાય છે. હવે આપણે લખીએ જો હું અહીંયા લખું છું, જો a બરાબર 2q, શું કીધા છે? a બરાબર 2q ના સ્વરૂપમાં હોય તો a એ યુગ્મ પૂર્ણાંક છે. બરાબર. અને આના એ વસ્તુ શું છે? જો a બરાબર 2q 1 હોય, જો a બરાબર 2q 1 ના સ્વરૂપમાં હોય તો a એ શું થઈ જશે? અયુગ્મ. બરાબર. a બરાબર 2q 1 એટલે સ્વરૂપમાં હોય તો એ અયુગ્મ પૂર્ણાંક છે. બરાબર. આ વસ્તુ આપણે આ એક્ઝામ્પલ, હવે તમારે આ એક્ઝામ્પલની અંદર બહુ એવી કોઈ ચિંતા નથી, તમને ખાલી એ ધ્યાન રાખવાનું છે 2 અને 2q પ્લસ. આની અંદર તો તમને કહેવાનું છે યુગ્મ સંખ્યા પણ સાબિત કરવાની હતી અને અયુગ્મ સંખ્યા પણ જે આપણે હતી સાબિત કરવાની હતી. પણ હવે આપણે આગળ દાખલાની અંદર જો શું કીધું છે, અથવા યુગ્મ કીધી છે અથવા અયુગ્મ સંખ્યા કીધી છે, તમને કોઈ પણ એક સંખ્યા આપેલી થશે. હવે આપણે આજે ઉદાહરણ નંબર 3, ઉદાહરણ નંબર 3 ની અંદર શું કહેવા માંગે છે તો આપણે જોઈએ, દર્શાવો કે કોઈ પણ યુગ્મ એટલે અયુગ્મ ધન પૂર્ણાંક, એટલે અયુગ્મ એકલા કીધા છે. બરાબર. એટલે આપણે યુગ્મની તો ચર્ચા કરવાની નથી. બરાબર. તો દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 4q 1 અથવા 4q 3 સ્વરૂપે હોય છે. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ સાથે સાબિત કરવાની છે. બરાબર. હવે આપણે લખીએ આપણે ધારો કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. અને યુક્લિડની ભાગફેરી અનુસાર d કેટલા આપેલા છે? જો અહીંયા કેટલા આપેલા છે? 4 એટલે 4q 1 એટલે pq 8 એટલે pq 8 થશે. તો b ની જગ્યાએ શું આપેલા છે? 4 આપેલા છે. તો b બરાબર આપણે અને b બરાબર 4 આપેલા છે. બરાબર. હવે b બરાબર 4 આપેલા તો કેટલી ભાગફેરી અનુસાર યુક્લિડની ભાગફેરી અનુસાર હવે આપણે સૂત્ર શું હતું? b બરાબર 4 લેવાના છે. અને આપણે પહેલા 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b આ યુક્લિડની ભાગફેરી અનુસાર છે. એટલે સૌપ્રથમ આપણે r એટલે શેષ શોધવાની છે. હવે b બરાબર કેટલા આપેલા છે? 4 આપેલા છે. તો 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b ની જગ્યાએ કેટલા લખવાના છે આપણે? 4. તો r ની કિંમત આપણને કેટલી મળશે? r ની કિંમત કેટલી મળશે? 0 અથવા જો 0 લેસ ઓર ઇક્વલ ટુ થશે લેસ ઓર અને જે લીધું છે તે ઇનના માટે લેસ ધેન વેલ્યુ લેસ ઓર ઇક્વલ એટલે ઇક્વલ ટુ મતલબ કે 0 પણ હોઈ શકે અને 0 કરતા મોટા પણ હોઈ શકે છે. એટલે 0 અથવા 0 કરતા મોટા અને પાછળ 4 લેસ ધેન 4 એ 4 કરતા ઓબ્વિયસલી કેટલો હશે? નાના હશે. એટલે 3 હોઈ શકે પણ 4 હોઈ શકે નહીં. એટલા માટે આપણે r બરાબર કેટલી શેષ થશે? તો સંભવિત શેષ r બરાબર શું થશે? 0 હોઈ શકે અથવા 1 હોઈ શકે અથવા
2 હોઈ શકે અથવા 3 હોઈ શકે છે બરાબર 0 અથવા 1 અથવા 2 અથવા 3 બરાબર આટલી સંખ્યાઓ હોઈ શકે છે તો 0 પણ હોઈ શકે 1 પણ હોઈ શકે 2 પણ હોઈ શકે અને 3 પણ હોઈ શકે છે હવે આના ઉપર આપણે લખીએ q ભાગફળ લેતા માટે q ભાગફળ લઈ આવે તો આપણે ભાગમાંથી કિંમતો લઈએ q ભાગફળ લેતા a હવે a બરાબર શું થશે તો a એ હવે b બરાબર 4 છે હવે આ જે સમીકરણ છે કયું a બરાબર bq પ્લસ r આની અંદર b અને r ની ભારામાંથી કિંમતો મેળવો તો મને શું મળે જો b બરાબર 4 માઈનસ અને r બરાબર 0 મેળવો તો 4q પછી 1 મેળવો 4q પ્લસ 1 4q પ્લસ 2 અને 4q પ્લસ 3 એટલે 3 સુધી આવશે તો શું આવશે કે 4q આવશે 4q પ્લસ 1 આવશે અથવા 4q પ્લસ 1 જેટલી શેષ આપેલી છે 0 એટલે 4q 1 એટલે 4q પ્લસ 1 2 એટલે 4q પ્લસ 2 અથવા 4q પ્લસ 2 અથવા શું છે 3 શેષ એટલે શેષ આ નંબર 3 પણ આપેલા છે તો અથવા 4q પ્લસ 3 પણ હોઈ શકે છે હવે આની અંદર હવે આપણને અયુગ્મ ધન પૂર્ણાંક દીધા છે એટલે યુગ્મ હોયને આપણે સાઈડમાં બનાવીએ પહેલા તો સૌપ્રથમ એ જે આપણને આપેલા છે બરોબર હવે એ અયુગ્મ હોવાથી આપણે અયુગ્મ સંખ્યાઓ શોધવાની છે હવે આપણને અયુગ્મ માંગેલી છે માગેલું શું છે અયુગ્મ બરોબર હવે એ અયુગ્મ હોવાથી એ અયુગ્મ હોવાથી 4q અથવા 4q અથવા 4q પ્લસ 2 હવે 4q અને 4q પ્લસ 2 ને કેમ લીધા છે જો એ અયુગ્મ હોવાથી એ શું છે આપણો અયુગ્મ છે એટલા માટે 4q અથવા 4q પ્લસ 2 ના હોઈ શકે કેમ ના હોઈ શકે કેમ કે જે આપણને આપેલો છે 4q પ્લસ 4q કારણ કે આ બંને જે છે 4q અને 4q 2 આ જે સ્વરૂપ છે આપણે શું કીધું હતું તો q સ્વરૂપ છે અને qq પ્લસ આગળ એ 4q 2 છે 4q હોય એવા બધા યુગ્મ છે હવે આપણે ખાલી શું જોઈએ છે અયુગ્મ પૂર્ણાંકો જોઈએ છે તો આ યુગ્મ છે એટલા માટે ના આવી શકે તો કારણ કે 2 વડે વિભાજ્ય છે એટલા માટે આપણે આ બંને ન હોઈ શકે તો આના સિવાયના અભ્યાસ જો 4q અને 4q 2 ના હોઈ શકે તો એના સિવાય પછી શું આપવું પડશે 4q 1 અને 4q 3 એટલે આપણને જે સાબિત કરવાનું હતું આપણે 4q 1 અને 4q 3 એ સ્વરૂપ સાબિત આપણે થઈ જાય છે અહીંયા તો સૌપ્રથમ અહીંયા ધ્યાન રાખજો કે લખવાનું શું છે તો માટે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક માટે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક આ દાખલા માટે વાત છે આમાં 4 આપેલા છે કે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક 4q 1 અથવા 4q 3 સ્વરૂપમાં હોય
આપણે સાબિત કર્યું કે 4q + 1 અને 4q + 3 સ્વરૂપમાં હોય છે કે અહીંયા b = 4 આપેલા એટલે 4q સ્વરૂપમાં છે, અહીંયા 2 આપેલા હતા b = તો 2q સ્વરૂપમાં હોઈ શકે છે, તમને 5 આપેલો હોય તો 5q સ્વરૂપમાં હોઈ શકે છે, બરાબર. તો આ છે આપણું ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3. આ તમારે હોમવર્કની અંદર ગણી